નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જેઓ વડોદરાની મુલાકાતે છે। હર્ષભાઈ સંઘવી વડોદરાના મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 પર પહોંચ્યા। હર્ષભાઈ સંઘવીએ વોર્ડ નંબર 1 ના બૂથ પ્રમુખ અને કાર્યકરો સાથે સંવાદ કર્યો। અનેક કાર્યકર્તાઓ એવા હશે કે જેની ઉંમર મારી ઉંમર કરતા વધારે એમને ભારતીય જનતા પાર્ટી અને આ શહેર અને રાજ્યની સેવા કરવામાં એમનો સમય આપ્યો હશે અને એ કાર્યકર્તાઓએ ક્યારેય ચૂંટણી લડવી છે, આ બનવું છે એવી કોઈ બી અપેક્ષા વગર કામ કરતા લાખો કાર્યકર્તાઓ ગુજરાતના નાગરિકોની સેવા કરી રહ્યા છે। એવા તમામ કાર્યકર્તાઓને બે હાથ જોડીને વંદન કરવા આવ્યો છું। આપણે પોતાનું નવું ઘર બનાવીએ તો કેટલી લાગણીપૂર્વક નવું ઘર બનાવીએ। આપણે ઘર પોતાના ઘરમાં જ્યાં રહેતા હોઈએ એ ઘર બનતું હોય તો આપણી લાગણી કેવી જોડાયેલી હોય એની जरा बोलो तो खबर पड़ती है जोड़ाई હોય કે નહીં? નાની નાની વસ્તુઓ બહુ સરસ। હવે એ ઘર બની જાય અને ઘર બને એના પછી 2-5 વર્ષે નાનું મોટું રિપેરિંગ પાછું આવે કે ના આવે? કોઈ નાની મોટી વસ્તુ બગડે અંદર તો આપણે એને શું કરીએ? રિપેરિંગ કરાવીએ। તમે બધા ઘરમાં પોતાની પત્ની દરરોજ સવારે ઉઠો એટલે કહે ને કે આ નળ ચાલતો નથી, તમે શું કરો છો? કહે છે કે નથી કહેતા? હે આ પડદો તૂટી ગયો તમે કઈ કરતા નથી, સવારની પોરથી બહાર નીકળી જાઓ છો, કઈ કામ ઘરનું પૂરું કરતા નથી, એને રિપેરિંગ કરાવવું પડે। એમ જ આપણું શહેર અને શહેરના વિકાસના કામો એ દરરોજ નિરંતર રૂપે ચાલતા જ રહેવાના છે। તમે કોઈ એક વોર્ડની અંદર ડ્રેનેજની આખી નવી લાઈન કરાવી લીધી તો શું 2-5 વર્ષે નાની મોટી કઈ ખોટ નથી નીકળવાની? તો નવી લાઈનો તો આપણે કરાવતા જ જશો, પરંતુ તોય નિરંતર રૂપે આપણા વડોદરા શહેરના નાગરિકોને નાનો મોટી કોઈ બી સમસ્યા હોય તો જેમ આપણું નવું ઘર બનાવીએ તોય કંઈક નાનું મોટું રિપેરિંગ નીકળતું હોય અને એ કરાવીએ છીએ, એમ જ વડોદરાના નાગરિકોની સેવામાં આપણે સૌ લોકો તત્પર રહીને સાચા મનથી એમની સેવા આવનારા વર્ષોમાં બી આ જ રીતે આપણે કરતા જઈશું। તો આ સેવા માટે કેટલા લોકો અહીંયા તૈયાર છે? વડોદરા શહેર હોય, રાજ્ય હોય કે દેશ હોય, ત્યારે આટલું મોટું સમાજ જીવન વડોદરા શહેરની અંદર રહેતું હોય ત્યારે નાની મોટી સમસ્યાઓ દરરોજ આવવાની છે, પણ એ સમસ્યાથી દૂર ભાગવાવાળા લોકો આપણે નથી। એ સમસ્યાને કઈ રીતે નિકાલ લાવવાનો છે તે દિશામાં કામ કરનાર એ કાર્યકર્તાઓનું નામ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા। વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં હજી મહત્વના અનેક નેશનલ લેવલના એટલે કે રાષ્ટ્રીય કક્ષાના ખૂબ મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે। રાજ્ય કક્ષાના અનેક પ્રોજેક્ટો આવી રહ્યા છે। વડોદરા શહેરમાં હજી વધુ મજબૂતાઈથી ટ્રાફિકને એઆઈ આધારિત હોય કે પછી સિગ્નલ પર ઓછામાં ઓછા સમયની અંદર લોકો એમનો સમય ના વેડફાય તે માટેની કામગીરી ચાલુ છે। આખા શહેરમાં ડ્રેનેજ અને પાણી માટે ભવિષ્યની 50 વર્ષની યોજના હજી વધુ મજબૂતાઈથી કઈ રીતે થઈ શકે તે દિશામાં આપણી મહાનગરપાલિકા કામ કરી રહી છે। વડોદરા શહેરમાં જે શિવજીની પ્રતિમા છે આપણી,
અને એ પ્રતિમાની આજુબાજુમાં અદ્ભુત ઇન્ટરનેશનલ લેવલનો ફાઉન્ટન અને લાઇટ શો આવનારા દિવસોમાં ચાલુ થવા જઈ રહ્યો છે. આપણા વડોદરામાં આપણા ઘરની અંદર કોઈ બી મહેમાનો આવશે ને તો હું ગેરંટી આપું છું કે તમને પહેલા એમ કહેશે કે આપણે શિવજીની પ્રતિમાના દર્શન કરવા જવા છે ત્યાં, અને તળાવે બેસીને વિદેશમાં ના દેખવા મળે ને એવો અદ્ભુત લાઇટ અને ફાઉન્ટેન શો જોવાનો છે. અને એ ફાઉન્ટેન શો ની જોડે જોડે સમૂહ શિવજીની આરતીનું જે આયોજન થઈ રહ્યું છે, દ્રશ્ય આખા વડોદરા વાસીઓના મનની અંદર કોઈ બી નાની મોટી ચિંતા હશે એ ચિંતા દૂર કરી લે એવી અલૌકિક આરતીની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં થશે. આ જ પ્રકારે શહેરના નાગરિકો માટે મહત્વના સ્પોર્ટ્સ સેન્ટરો આ એક વર્ષની અંદર વડોદરાની અંદર રાષ્ટ્રીય કક્ષાની રમત ગમતની 7 થી વધુ મોટી ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષા, આંતરરાષ્ટ્રીય કક્ષા આ બધી જ રમત ગમતની વધારે પ્રવૃત્તિઓ વડોદરાની અંદર આવે તે માટે અહીં બેઠેલા સૌ લોકો જે કામગીરી કરી રહ્યા છે તેમને બી અભિનંદન આપું. આ ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું તો જોઈએ જ ભાઈ. ઘણા કોંગ્રેસીઓ ઊંચા નીચા થઈ ગયા છે, પણ હું આજે એમને કહેવા માંગુ છું કે લુખ્ખા ટપોરીઓને તો નહીં જ છોડ. આ કોંગ્રેસીઓને પેટમાં તો દુખવું જ જોઈએ. અને સ્વાભાવિક વાત છે કે પેટમાં એમને દુખે કેમ નહીં. જોર જોરથી ચિલ્લાઈને કૂદીને ગુજરાતના મજબૂત અશાંત ધારાને રોકવા માટેનો આ કોંગ્રેસીઓએ પ્રયાસ કર્યો, પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના કોઈ બી વિસ્તારોમાં એક ઘર લઈને આખો વિસ્તાર કબજે કરવાના મનસૂફી રાખનાર લોકો પર ભૂપેન્દ્રભાઈ પટેલે મજબૂત અશાંત ધારાનો કાયદો આ વખતે વિધાનસભામાં પસાર કર્યો. તમે મને કહો કે આ અશાંત ધારાનો કાયદો મજબૂત બનાવ્યો એ જરૂરી છે કે નથી? સાચું કહો ભાઈ. મજબૂતાઈથી એનું પાલન કરાવવું પડે કે ના કરાવવું પડે? હવે એના માટે આપણી ભારતીય જનતા પાર્ટી લડે તો લડવું પડે કે ના લડવું પડે? તો એ જ આપણે કરીએ છીએ ને કરતા રહીશું. અને મારા ગુજરાતના સૌ નાગરિકો માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એક પછી એક મહત્વના કામોને આગળ વધારવામાં આવી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતા એટલે કે દુનિયાનું સૌથી મોટું સંયુક્ત પરિવાર એટલે કે ટીમ ગુજરાત. ટીમ ગુજરાત એટલે કોણ? ગુજરાતના નાગરિક અને ભારતીય જનતા પાર્ટી. ટીમ ગુજરાતની ભવ્ય વિજય તરફ આપણે સૌ લોકો સાથે મળીને લોક સેવામાં જોડાઈ જઈએ અને એક ઐતિહાસિક વિજય
આ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ચારેય દિશાઓમાં આ 2026 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવવા માટે લોકોએ મન બનાવી લીધું છે કે ગુજરાતના હિતમાં જ મતદાન આ વખતે કરીશું અને ફરી એકવાર આ ગુજરાતને અને ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને એક પછી એક સાફ કરી લેશો. અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને હું શુભકામનાઓ આપું છું કે આપ સૌ લોકો જે પ્રકારે બૂથમાં, આપણે લોકો ચૂંટણી ટુરિઝમ વાળા લોકો નથી, આપણે લોકો 5 વર્ષ